એ હકીકત છે કે ગુજરાતમાં વર્ષોથી કોંગ્રેસનું શાસન નથી. એ હકીકત છે વર્ષે વર્ષે ચૂંટણીએ કોંગ્રેસનો જનમત ઓછો થતો જાય છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા, પાર્લામેન્ટ તમામ ઠેકાણે કોંગ્રેસની બેઠકો પણ ઓછી થાય છે, મતની ટકાવારી પણ ઓછી થાય છે. આ સંજોગોમાં રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસમાં પ્રાણ પૂરવાના પ્રયાસ કર્યા છે અને એટલે જ થોડાક મહિનાઓ અગાઉ તેમને કહેલું પણ ખરું કે ગુજરાતને મોડેલ બનાવીશ, એનું સંગઠનને મોડેલ બનાવીશ. પણ તમને જાણીને અને ખાસ કરીને કોંગ્રેસના કાર્યકર્તાઓને જાણીને આશ્ચર્ય થશે, રાહુલ ગાંધીનો જે દાવો છે અને કોંગ્રેસના સંમેલનમાં એમને દાવો કર્યો છે એ પ્રકારે પ્રદેશ કોંગ્રેસમાંથી જે જિલ્લા પ્રમુખોની નિયુક્તિ કરવા માટે જે અભિપ્રાયો ગયા હતા તે અને રાષ્ટ્રીય નેતાઓએ જે તમામ ગ્રાઉન્ડ ઉપરથી અભિપ્રાયો મેળવ્યા એમાં રાત દિવસનો ફરક હતો. રાહુલ ગાંધીએ તો ત્યાં સુધી કહ્યું છે, રાહુલ ગાંધીએ ત્યાં સુધી કહ્યું છે કે જે જૂના નેતાઓ છે એમના આસિસ્ટન્ટોને જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખ બનાવવાનું ષડયંત્ર કરે છે. એનો મતલબ રાહુલ ગાંધી સ્પષ્ટ કહે છે કે કોંગ્રેસના જૂના નેતાઓ કોંગ્રેસને પેઢી બનાવીને બેઠા છે, પોતાના હાથમાં કંટ્રોલ રાખવા માગે છે જિલ્લાઓનો. અને રાહુલ ગાંધીએ સ્પષ્ટ એ પણ કર્યું છે આ કહીને કે જે પહેલાં રાહુલ ગાંધી આવેલા ને કહેલું કે કોંગ્રેસમાં વિભીષણો છે એ રાહુલના શબ્દોમાં ફરીથી રાહુલ ગાંધીના શબ્દોમાં ફરીથી ફલિત થયું છે. ગઈકાલે રાહુલ ગાંધીએ શું કહ્યું, ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિને લઈ, અધ્યક્ષોની નિયુક્તિ માટેની દરખાસ્તોને લઈને એ સાંભળી જોઈ લઈએ. गुजरात में हमने नए डिस्ट्रिक्ट प्रेसिडेंट्स चुने. दिल्ली से ऑब्जर्वर आए, एआईसीसी से ऑब्जर्वर आए. गुजरात के नेताओं के साथ वो हर डिस्ट्रिक्ट में गए और उन्होंने कार्यकर्ताओं से बात की, लोगों से बात की, नेताओं से बात की, जिनको कांग्रेस पार्टी में सीनियर लीडर कहा जाता है उनसे भी बात की और नाम चुनकर उन्होंने दिल्ली भेजे. मैंने वो दो लिस्ट देखी, जमीन आसमान का फर्क है. एक लिस्ट कहना नहीं चाहिए मगर सीनियर नेता के असिस्टेंट, और दूसरी लिस्ट में पोटेंशियल फ्यूचर गुजरात की लीडरशिप. રાહુલ ગાંધીએ ગુજરાતમાં અગાઉ આવ્યા ત્યારે એવું કહ્યું હતું કે કોંગ્રેસમાં બે પ્રકારના નેતા છે. જો કે ઘોડા શબ્દ વાપરેલો, બે પ્રકારના ઘોડા હોય છે. એક ઘોડો લગનનો કે જે વરરાજાને બેસાડીને ફરવા માટે હોય છે અને બીજો ઘોડો રેસનો હોય છે. પણ કોંગ્રેસ રેસના ઘોડાને લગ્નમાં લગાવે છે, લગ્નના ઘોડાને રેસમાં લગાવે છે. રાહુલ ગાંધીએ ત્રીજો ઘોડો પણ શોધી લીધો છે. જોઈ લો લગ્નના ઘોડા વિશે શું કહ્યું હતું, બે ઘોડા વિશે રાહુલ ગાંધીએ શું કહ્યું હતું અને પછી નવો ત્રીજો ઘોડો શોધ્યો એ વિશે પણ શું કહ્યું છે. पहले मैं कहता था दो टाइप के हैं, एक रेस का घोड़ा है. कांग्रेस पार्टी कभी कभी रेस के घोड़े को बारात में भेज देती है, ये कमलनाथ ने कहा है. और कभी कभी बारात के घोड़े को रेस की लाइन में खड़ा कर देती है, उसको पीछे से वो एक चाबुक पड़ता है, वो वहीं बैठ जाता है. मगर एक तीसरी कैटेगरी है, एक हुआ बारात का, दूसरा हुआ रेस का, एक तीसरा भी होता है. कौन सा होता है? लंगड़ा, लंगड़ा घोड़ा. तो ये छांटना है हमें, लंगड़ा कौन सा है, रेस का कौन सा है, बारात का कौन सा है. बारात वाले को बारात में भेजना है, रेस वाले को रेस में डालना है और लंगड़े वाले को रिटायर करना है.
આ જ મુદ્દે ચર્ચા કરવા માટે બિમલભાઈ શાહ ઉપપ્રમુખ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના, અને ગોરધનભાઈ ઝડફિયા એ પણ ઉપાધ્યક્ષ છે ગુજરાત પ્રદેશ ભાજપના. બિમલભાઈ, આપનાથી વાતની શરૂઆત કરવા માગીશ. રાહુલ ગાંધી આટલું સ્પષ્ટ કહ્યું બિમલભાઈ, રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું, પણ એ પાક્કું જ છે. રાહુલ ગાંધીની વાત તમારા પક્ષના પૂર્વ અધ્યક્ષ પણ છે, પાર્લામેન્ટમાં નેતા વિપક્ષ પણ છે, તો એમની વાત એટલી તો પાક્કી થઈ ગઈ ને. ગુજરાતમાં જૂના જે નેતાઓ છે એમને મોહ જતો નથી. સત્તા તો છે નહીં, છતાંય પ્રમુખ પદનો મોહ જતો નથી. અને જો આસિસ્ટન્ટોનો પ્રમુખ બનાવતા હોય બિમલભાઈ, તો કાર્યકર્તાઓનું શું થશે? અને જો એ સ્થિતિ હોય તો કોંગ્રેસ ઇન્ટરનલી લડશે કે બીજેપી સામે લડશે? એક તો રોનકભાઈ, તમને ખાસ વિશેષ હું અભિનંદન પણ આપું છું અને આભાર પણ માનું છું, કારણ કે તમે રાહુલ ગાંધીએ જે ઇનિશિયેશન લીધો છે એ વાતને જે સ્વરૂપમાં તમે મૂકતા હોય એ જુદો વિષય છે, પરંતુ એને ગંભીરતાથી લેવાય છે એનો મને આનંદ છે. એટલા માટે કે આપને બધાને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધીમાં અનેક વખત જાહેર કરી ચૂકી છે. અમારા રાષ્ટ્રીય પ્રમુખ જાહેર કરીએ છીએ, હવે ભૂપેન્દ્ર યાદવ અહીંયા આવવાના છે અને ગુજરાતના પ્રમુખ જાહેર કરવાના છે. આ બધી જ પ્રોસિજર થયા પછી કશું થતું નથી અને થઈ શકતું નથી. બીજી બાજુ એટલું હું ચોક્કસ કહીશ કે રાહુલ ગાંધીએ નરેન્દ્રભાઈની આંખમાં આંખ મિલાઈને પાર્લામેન્ટમાં કીધું હતું કે અમે 27માં સરકાર બનાવીશું, અને હું ચોક્કસ માનું છું કે અલગ અલગ એજન્સી, અલગ અલગ આગેવાનો, આ બધી જ પ્રક્રિયાના માધ્યમ દ્વારા રાહુલજી સિન્સિયરલી 27માં સરકાર કઈ રીતે બનાવી શકાય એ દિશામાં પગલાં ભરી રહ્યા છે, પ્રયત્ન કરી રહ્યા છે. અલગ અલગ જગ્યાએથી, જેમ કીધું કે કમલનાથે મને કીધું કે આપણે આ લગ્નના ઘોડાને આપણે રેસમાં મૂકીએ છીએ, રેસના ઘોડાને એમાં મૂકીએ છીએ, એમ અલગ અલગ જગ્યાએથી જે વ્યૂ આવતા જાય છે અને એ નિખાલસ માણસ છે, એ જાહેરમાં કહેતા જાય છે, પરંતુ અલ્ટિમેટલી એમનો જે પર્પસ છે, જે સૌ કરવાનું છે, એ મારે 27માં ગુજરાતમાં સરકાર બનાવી છે અને ગુજરાતથી શરૂઆત કરવી છે. અને એ જ ગુજરાતનો શરૂ થયેલો પ્રયોગ, સાબરકાંઠાથી શરૂ થયેલું સંગઠનનું કામ અત્યારે ગઈકાલે મધ્યપ્રદેશમાં પહોંચ્યું, આજે હરિયાણામાં પહોંચ્યું છે. હું એવું સમજું છું કે આખા દેશમાં જે સંગઠનની સ્થિતિના સંદર્ભમાં, જે બૂથ મેનેજમેન્ટની સ્થિતિની અંદર જે કોંગ્રેસની જે ત્યાં ત્રુટીઓ છે, એ ત્રુટીઓને પૂર્ણ કરવા માટે હું માનું છું રાહુલ ગાંધીનો આ નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન છે. મને લાગે છે કે આ શબ્દો પકડવાથી ફરક નહીં પડે, પરંતુ પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે રાહુલ ગાંધી જે દિશામાં જઈ રહ્યા છે, સાચા અર્થની અંદર આ પાર્ટીને આજે આપણે એટલું સ્વીકારવું પડશે કે 30 વર્ષ સુધી ગુજરાતમાં સરકાર નથી, તો એ સંદર્ભની અંદર સરકાર બનાવવા માટે, કારણ કે 17માં આપનો અનુભવ છે કે રાહુલજી અહીંયા રહ્યા હતા અને 17માં થોડાક જ માટે છેલ્લે આપણે જીતી ના શક્યા અને છતાંય અમે કાંટાની ટક્કર આપી હતી. આ વખત અમને વિશ્વાસ છે કે 2027માં રાહુલ ગાંધી ગુજરાતમાં સરકાર બનાવવા માટેની દિશામાં જે પ્રયત્ન કરી રહ્યા છે, એ અમારા શક્તિસિંહજી ગોયલજી અને અમારા આગેવાનોની આગેવાનીમાં એ અમે 27માં સરકાર ચોક્કસ બનાવીશું. બિમલભાઈ, આપની વાત જે હતી, હું તો ઉંમરમાં તમારાથી નાનો છું અને બહુ નાનો હતો ત્યારથી તમને રાજનીતિ કરતા પણ જોઉં છું, પણ મારે એટલું જ જો આપે કહ્યું કે સાંભળો મોટાભાઈ, સાંભળો ને, મેં તમારો એક શબ્દ મેં સાંભળ્યો, તમે એમ કહ્યું કે રાહુલ ગાંધીને ગંભીરતાથી લીધો, એ બદલ આભાર. તમારો આભાર એટલે ના માનવો જોઈએ, મેં એટલે ગંભીરતાથી લીધા છે, મારા દેશની પાર્લામેન્ટના નેતા વિપક્ષ છે. રાહુલ ગાંધીને મેં એટલે ગંભીરતાથી લીધા છે, દેશની જૂનામાં જૂની પાર્ટીના એક સમયના અધ્યક્ષ છે. હવે તમારે કહેવું પડે કે એને ગંભીરતાથી લીધો એ બદલ આભાર, તો મને એનું દર્દ થયું. એનો મતલબ ક્યાંક લોકો ગંભીરતાથી નહીં લેતા હોય એવું તમને આશંકા છે. કદાચ, મને નથી આશંકા, તમને આશંકા છે. બીજું મોટાભાઈ, આપે જે કહ્યું, મારો સવાલ તો એ છે કે રાહુલ ગાંધીનું દર્દ તમે સમજ્યા, તમારા નેતાઓ કેમ નહીં સમજતા? જો મેં એઝ ઇટ ઇઝ સ્ટેટમેન્ટ મૂક્યું, મારી કોઈ કોમેન્ટ છે જ નહીં, પણ મારું એટલું જ કહેવું છે કે અહીંયા ગુજરાતની અંદર એમને ગુજરાતનું ઉદાહરણ આપ્યું. તમે જૂના નેતાઓ જે છે એ ખોટા નામ આપી દે, આસિસ્ટન્ટોના નામ આપી દે, બિમલભાઈ, તો બીજા કાર્યકર્તાઓને દર્દ તો થાય ને.
અને હું સ્વાભાવિક હું સમજી શકું છું તમારી લાગણી, તમારી વાત, પણ એક વસ્તુ રોનકભાઈ. જી 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 બિમલભાઈ. હા, એક વસ્તુ રોનકભાઈ, મેં આપને શરૂઆતમાં કીધું કે એમની પાસે જે ઇન્ફોર્મેશન આવી છે અથવા એમને જે માહિતી મેળવી છે અલગ અલગ માધ્યમ દ્વારા, અલગ અલગ નેતાઓ દ્વારા, અલગ અલગ કાર્યકર્તાઓ દ્વારા, એ માહિતીના આધારે એમણે જે આકલન કર્યું છે અને એ આકલનના આધારે એમણે આ વિષય મૂક્યો છે. એટલે કદાચ એમણે કીધું ખરું કે કેટલા જૂના પ્રમુખો ખૂબ સક્રિય પણ છે. એનો અર્થ એવો પણ નથી કે બધા પ્રમુખોમાં આ પ્રશ્ન આવે છે. ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ કંઈક ચૂક થઈ હોય અથવા તો ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ કોઈકના ઇન્ફ્લુઅન્સમાં કોઈ પ્રમુખની રચના પણ થઈ હોય. એટલે એનો અર્થ એમ નથી થતો કે આખું બધાને જ ક્રિટિસાઇઝ કરવા પડે. આપ જોડાયેલા રહેજો. હું તમારી વાત સાથે એટલા માટે કે એમને પોતે જ કીધું છે કે મેં 2 લિસ્ટ જોયા છે અને આ બંને લિસ્ટ પછી હું આકલન કરું છું કે કેટલીક જગ્યાએ કેટલાક નેતાઓના પોતાના માણસોને મૂકી દીધા છે. બિમલભાઈ આપ જોડાયેલા રહેજો. એટલે હું સમજુ છું કે મને લાગે છે કે સાચી દિશામાં કરી રહ્યા છે. આપ જોડાયેલા રહેજો. આજનો કાર્યક્રમ વિશેષ અને સારો એટલે છે કે બંને પક્ષના એ દિગ્ગજ નેતાઓ મારી સાથે ચર્ચામાં જોડાયા છે જેમને જોઈ રાજનીતિનું વિશ્લેષણ કરતા હું શીખ્યો છું. અને એ પૈકીના જે ગોરધનભાઈ પણ છે અને બંને પાછા એક સમયના સાથીદાર પણ છો આપ. ગોરધનભાઈ, જે પ્રકારે રાહુલ ગાંધીનું આ નિવેદન આવ્યું એનો આપ કેવી રીતે મતલબ કાઢો છો? જો મેં તો એઝ ઇટ ઇઝ મૂકી દીધું, કારણ મને ખબર છે કે હું થોડું ઘણું બી ટ્વિસ્ટ કરવા જતે ને તો તમારા જૂના સાથીદાર વિમલભાઈ મને પકડી લેતે. એટલે મેં એઝ ઇટ ઇઝ મૂક્યું. તમે કેવી રીતે મૂલવો છો? વિમલભાઈ, વિષય અમારી પ્રતિપક્ષી પાર્ટીનો છે અને એ પાર્ટીની ઇન્ટરનલ મેટર છે. પરંતુ રાહુલ ગાંધીજી આટલા વખતથી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પણ રહ્યા છે અને પાર્લામેન્ટમાં પણ એમનો બહુ લાંબો ગાળો રહ્યો છે. તો આટલું બધું સમજવા માટે એને આટલા વર્ષ લાગ્યા તો પોલિટિકલી મેચ્યોરિટીનો પણ એક સવાલ ઊભો થાય. આજે સ્વીકારવું પડે કે ભાઈ હવે એ મેચ્યોર છે એમ કહેવું પડે. ઇટ સેલ્ફ ઇઝ એ ક્વેશ્ચન. એટલા માટે કે કોંગ્રેસ પાર્ટી અહીંયા ભલે 30 વર્ષથી સરકારમાં નથી, પરંતુ પાર્ટીના ઓર્ગેનાઇઝેશન તરીકે કોઈ પણ પોલિટિકલ પાર્ટી ઇટ હેઝ ટુ ગો ટુ ધ બૂથ. લડાઈ ક્યાં છે? લડાઈ બૂથમાં છે. અને બૂથ મેનેજમેન્ટ જો પાર્ટી ના કરી શકે તો કોઈ પણ પોલિટિકલ પાર્ટી જીતી ના શકે. લીડરશિપ કેન ગીવ ધ ગાઈડન્સ, પણ જે સાચું છે, જેના આધારે આપણની પાસે મતદારોને ખેંચી લાવે છે એ નાનો કાર્યકર્તા છે. અને એટલા માટે કેડરનું ડેવલપમેન્ટ, કારણ કે પ્રવાહ સતત જે વહેતો રહે તો નવી કેડર આવે. એમાં રાહુલ ગાંધીજીના નિવેદનમાં એમણે એમની વ્યથા વ્યક્ત કરી છે અને ચોક્કસપણે પોલિટિકલ પાર્ટી તરીકે બિમલભાઈએ ભલે મને કીધું કે તમારા અધ્યક્ષ નથી નક્કી થતા ભાજપના, મારે એનો જવાબ પણ નથી એટલા માટે આપવો કે ઇટ ઇઝ અ પાર્ટી મેટર, આઈ કેનોટ કમેન્ટ. પરંતુ કોઈ પણ પોલિટિકલ પાર્ટી જ્યારે ડેમોક્રેટિકલી ચાલતી હોય ત્યારે એણે જો જીતવું હોય તો પ્રજાના પ્રશ્નો પણ ઉપાડવાના હોય. એમણે જીતવું હોય તો નીચે પ્રજાનો વિશ્વાસ સંપાદન કરવાનો હોય અને લીડરશિપની ક્રેડેન્શિયલ એન્ડ ક્રેડિબિલિટી એ બહુ મહત્ત્વની છે. અને જ્યાં સુધી ક્રેડિટ એન્ડ ક્રેડેન્શિયલ નહીં બને ત્યાં સુધી કોઈ સંજોગોમાં કોંગ્રેસ, જ્યાં સુધી ગુજરાતનો સવાલ છે તો ગુજરાતમાં કોંગ્રેસને અમે પણ સત્તામાં જોઈ છે, 144 સીટવાળી કોંગ્રેસ પણ જોઈ છે અને અમે ને બિમલભાઈ તો એ વખતે સાથે મળીને અમે સંઘર્ષ પણ કર્યો હતો. એટલે બિમલભાઈના વિષયમાં કાર્યકર્તા તરીકે સારા કાર્યકર્તા છે. એમણે જે આકલન કર્યું છે રાહુલ ગાંધીએ એમની પાર્ટીને આટલા વર્ષે ખબર કેમ પડી? મારો તો એ સવાલ છે. પોલિટિકલ એનાલિસિસ એને કહેવાય કે જેને ખબર પડે કે આપણી હારનું કારણ શું છે અને સતત હારનું કારણ શું છે. નવી કેડર ઉમેરાઈ રહી છે કે નહીં, એની ટ્રેનિંગ થઈ રહી છે કે નહીં, એ પ્રજાના પ્રશ્નો માટે જાગે છે કે નહીં, આટલા 30 વર્ષ સુધી ગુજરાતમાં ખબર ના પડી. અને હજુ પણ જો જે છે જેના નેતાઓ જે બની બેઠા હોય અને એના જો આસિસ્ટન્ટો હજી પણ એમાં મૂકવા માંગતા હોય
અને એ બેમાંથી કોને નક્કી કરવા એની હજી તો નક્કી થશે ત્યારે ખબર પડશે. પરંતુ પહેલાં કમિટમેન્ટ એ છે કે અમે જ્યારે આવ્યા જુવાનભાઈ અમે કે બિમલભાઈ, તો વી હેડ એ કોઝ કે પ્રજાના પ્રશ્નો માટેની પીડા જ્યાં સુધી નહીં અનુભવીએ ત્યાં સુધી વાણી વિલાસથી કંઈ થાય નહીં, કોઈની ટીકા કરવાથી પણ કંઈ થાય નહીં. જ્યાં સુધી વેદના અને સંવેદના હૃદયમાં ભરે નહીં ત્યાં સુધી કોઈ એમાં કોંગ્રેસનો તો જ્યાં સુધી ગુજરાતમાં સવાલ છે, જે રીતની લડાઈ ચાલે છે અને આ લડાઈ કંઈ બંધ થવાની નથી. અમે તો કેટલાય વખતથી જોયું છે, અલગ અલગ બધાના નામ આવે છે, અલગ અલગ ધારાસભ્યની સીટો વહેંચાય છે. આમાંથી એને બહાર આવવું જોઈએ તો ચોક્કસપણે કંઈક કરી શકે. ગોરધનભાઈ, આપની વાત સાચી, પણ એ પણ હકીકત છે કોઈ વાર તમે લોકો અંદર પથ્થર તો મારો જ છો એટલે એમની લડાઈ સતત વધતી રહે છે, એ પણ હકીકત છે. જો કે રાજનીતિ છે. પણ ફરી એક કહીશ, તમારા બંને જોડેથી ઘણું આજે ના કરો, હું જાણું છું મોટાભાઈ, હું થોડું ઘણું જાજુ નહીં પણ તમારા બંને જોડેથી જે હું શીખ્યો છું ને એ ઉપરથી જાણું છું કે તમે લોકો પથ્થર મારવામાં માસ્ટર તો છો. એવી શંકાનો કીડો ઊભો કરી દો કે બિમલભાઈ બાજુ બેઠો એ બિમલભાઈ ઉપર ડાઉટ કરે, બિમલભાઈ બાજુવાળા ઉપર ડાઉટ કરે અને એમને ઝઘડીને પછી કમલમનો રસ્તો પકડે. ખેર, આ બંનેનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર.